હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવવાની છે મસ્ત મજાની લીલી તુવેરના દાણાની કચોરી. જો દેખાય છે ને મસ્ત, તો ચાલો બનાવીએ, રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં મિક્સી બાઉલ લઈ લીધું છે, એમાં ડુંગળી એડ કરીશું. પછી આ તુવેર છે એ બાફેલી છે એ લઈ લઈએ. પછી આ લીલું લસણ છે અને મરચાં છે. મરચાં તીખા નથી એટલે લીધા છે 4. પછી આ રીતે ક્રશ કરી લઈશું. જો સરસ થઈ ગયું છે, એકદમ ઝીણું. હવે આપણે વઘાર માટે તેલ લઈ લઈશું 2 ચમચી જેટલું, અને રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું અને હિંગ એડ કરીશું. અને જે સૂકા ધાણા આવે છે એ પણ એડ કરીશું, અને જે મસાલો આપણે હાલ ક્રશ કર્યો તો એ બધો જ એડ કરી દઈશું. ઉપરથી આ બધા મસાલા અંદર એડ કરીશું. અને બરાબર મિક્સ કરી લઈશું. 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું, અને પછી બોઇલ બટેટા છે એ એડ કરીશું. પછી મેદાનો લોટ લીધેલો છે અને એમાં સોજી એડ કરીશું, અડધી વાટકી જેટલો, ને મીઠું એડ કરીશું. અને અજમો એડ કરીને સરસ એવો લોટ બાંધી લઈશું. બહુ ઢીલો પણ નહીં ને પોચો પણ નહીં, એવો સરસ એવો લોટ બાંધી લઈશું. જો આ રીતના. અને આવી પૂરી વણી લેવાની છે, અને પછી અંદર મસાલો એડ કરી આવી રીતે, અને પછી ઉપરથી ચારે બાજુથી પાણી લગાવીને અંદર પછી સરસ એવું ફિટ કરી દેવાનું, જેથી કરીને બહાર ના આવે મસાલો. જો આ રીતના બધા તૈયાર કરી લેવાના છે કચોરી, અને પછી તળી લેવાની. સરસ એવી તળાઈ જશે ધીમા તાપ પર. જો આ રીતના. જો આ તળાઈ ગઈ કચોરી મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. તમે પણ બનાવજો શિયાળામાં.